આ ગીર ગાય છે અને આ ગાયના છાણમાંથી બનાવેલું પ્રાકૃતિક અને એકદમ ઓર્ગેનિક દેશી ખાતર છે. આમાં બધો ડૂચો, કૂતરો, ઓગટ, માટી અને ગૌમૂત્ર અને ગૌ છાણ એનું મિશ્રણ છે. આખું અમે ખેતર, આ બાજુ ખેતર તૈયાર થઈ ગઈ છે માટીની જમે. હવે એમાં પાથરવાનું છે. અને આ બાજુ તમને બેગ, તમે એમ કહેતા એક વિડીયોમાં કેમ બેગ દેખાય કાળા કલરની, શું છે? તો એ બેગ જીવામૃત બનાવવાની છે મિત્રો. આ જીવામૃતના આપણે જે અલગ અલગ બેરલ છે, આમાં બધું અલગ અલગ આંકડો, થોર, લીમડો, માટી, ગોળ, બધું ભડકું, ઘઉંનું બધું નાખવાનું આવે આમાં. આખા ભાગો સળ થાય પછી એ બધું આપણે આમાં આ બેરલની અંદર પીપળામાં નાખવાનું. આ ટાંકીમાં, આ ટાંકીમાંથી આ બેગમાં જાય. બેગમાં 10 દિવસ રહીએ ને એટલે કચરો, કૂચો, આખા ભાગું બધું હોય ને એને પાણીના ફોર્મમાં, લિક્વિડ ફોર્મમાં નીકળી જાય. મિત્રો આ બેગ છે, બહુ જબરજસ્ત ફાયદા છે આ બેગના. ખેડૂત મિત્રોએ આમાંથી એકદમ લિક્વિડ ફોર્મમાં એ કચરો બધો આવી જાય. અહીંયા તમે ગયણો મૂકો તો એમાં કાંઈ આવે નહીં કચરો, લિક્વિડ જ આવે એકદમ. આખી બેગ છે. તો આવી રીતે અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, ગૌ આધારિત, એ પણ ગીર ગાય આધારિત. મિત્રો આપણે અહીંયા કૂવો તમને બતાવું તો કે અમે કૂવાનો ઉપયોગ અત્યારે કરતા નથી, નદીનું પાણી જ પાઈએ છીએ. અને આમાંથી મોટર જ કાઢી લીધી, ડેમનું પાણી જ પાઈએ. આ ગીર ગાય છે.